જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું ફરસી પૂરી। જો આ રીતથી ફરસી પૂરી બનાવશો તો એકદમ ક્રિસ્પી બનશે। પૂરીમાં નાખવા માટે મેં સૌથી પહેલા અહીંયા અજમો, જીરું અને કાળા મરી લીધા છે, જેને હું ધીમા તાપે શેકી લઈશ। ધીમા તાપે 2 થી 3 મિનિટ રોસ્ટ કરી લીધા પછી તેને આપણે ખાયણીમાં અધકચરું ખાંડવાનું છે। આ ત્રણેય જીરું, અજમો અને કાળા મરીનું પ્રમાણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। જોઈ શકાય છે કે આ રીતે અધકચરું ખંડાઈ ગયું છે। પૂરીમાં આપણે હુંફાળા તેલનું મોણ નાખવાનું છે, તેની માટે મેં અહીંયા તેલ ગરમ કરવા માટે મૂક્યું છે। પૂરી બનાવવા માટે આપણે ઘરમાં જે રેગ્યુલરમાં વાપરીએ તે જ ઘઉંનો લોટ લીધો છે। 1 વાટકીના માપથી હું અહીંયા 6 વાટકી ઘઉંનો લોટ લઉં છું। 2 વાટકી ઘઉંનો લોટ હોય ત્યારે 5 વાટકી રવો લેવાનો છે। તે માપથી 6 વાટકી પ્રમાણે મેં અહીંયા પોણી વાટકી રવો એડ કર્યો છે, અને જે આપણે મસાલો ખાંડીને તૈયાર કર્યો તો તે પણ એડ કરી દઈશું। તેની સાથે થોડા સફેદ તલ અને થોડી કસૂરી મેથી પણ એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર અને જે હુંફાળું તેલ છે તેનું મોણ નાખતા જઈશું અને બધું મિક્સ કરતા જઈશું। જોઈ શકાય છે કે લોટમાં બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે। લોટને આપણે આ રીતે મુઠ્ઠીમાં લઈએ તો બંધાઈ જાય એટલું મુઠ્ઠી પડતું મોણ નાખવું। હવે આપણે ધીરે ધીરે પાણી એડ કરતા જઈશું અને એક કઠણ લોટ તૈયાર કરીશું। જોઈ શકાય છે કે અહીંયા પૂરી માટે એક કઠણ કણક બંધાઈને તૈયાર છે। હવે આપણે તેમાંથી નાના નાના લુવા કરવાના છે। આ રીતે અહીંયા બધા જ ગોયણા બનીને તૈયાર છે, પરંતુ ગોયણા સુકાઈ ન જાય તેની માટે ઢાંકીને રાખવા। જો એ પ્રમાણે થોડા થોડા બહાર કાઢતા જવા અને વણતા જવું। આપણે સૌથી પહેલા બધી પૂરીઓ વણી લઈશું। આ રીતે મીડિયમ થીક પૂરી વણવાની છે, અને પૂરી ફૂલે નહીં તેની માટે આપણે ચપ્પુથી કે ચમચીના પાછળના ભાગથી તેમાં કાપા પાડીશું। જે પૂરી વણાઈ જાય તેને આ રીતે પેપરમાં સુકવતા જવાની છે। જોઈ શકાય છે કે અહીંયા બધી પૂરી વણાઈ ગઈ છે। હવે જે પૂરી આપણે પહેલા વણી હતી તેનાથી તળવાની શરૂઆત કરીશું। પૂરી તળવા માટે અહીંયા એક લોયામાં તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થઈ જાય પછી પૂરીને આપણે મીડિયમ તાપે આછી ગુલાબી કલરની થાય ત્યાં સુધી તળવાની છે। પૂરીને ઊંધી સીધી કરતા જવી અને બંને તરફથી ગુલાબી કલરની થાય તેવી તળી લેવી। જોઈ શકાય છે કે પૂરી સરસ તળાઈ ગઈ છે। હવે આ જ રીતે આપણે બધી પૂરી તળી લઈશું। આ રીતે આપણી બધી પૂરીઓ તળાઈ ગઈ છે। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક તેમજ શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।